આજે આપણે બનાવીશું આથા વગરના ઢોકળા। જેમને આથાવાળા ઢોકળાથી એસિડિટી થતી હોય કે બીજા પ્રોબ્લેમ થતા હોય તો તે લોકો આ રીતે ઢોકળા બનાવીને ટ્રાય કરી શકે છે। આજે આપણે અહીં માત્ર ચોખાનો જ ઉપયોગ કરીને ઢોકળા બનાવીશું। આ ઢોકળાને તમે લાઈવ ઢોકળા પણ કહી શકો છો, કારણ કે આ ઢોકળાને આપણે ઇન્સ્ટન્ટ જ બનાવવાના છે। આ ઢોકળા માત્ર 20 થી 25 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે। આથા વગરના ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલા ચોખા લીધા છે। ચોખા આપણે જે રેગ્યુલર યુઝ કરીએ એ જ લીધા છે। હવે ચોખાને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાના છે। ચોખાને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લીધા છે। હવે ચોખામાં આપણે પાણી ઉમેરીશું। અહીં આપણે ચોખાને માત્ર 1 થી 2 કલાક જ પલાળવાના છે, એટલે અહીં એકદમ ગરમ પાણી યુઝ કર્યું છે। જો તમારી પાસે 3 થી 4 કલાકનો ટાઈમ હોય તો તમે સાદા પાણીમાં પણ ચોખા પલાળીને રાખી શકો છો। હવે 2 કલાક પછી આપણે ચેક કરી લઈશું। ચોખા સારી રીતે પલળી ગયા છે। આ રીતે દબાવતા એ તૂટી જાય છે। હવે ચોખામાં જે આપણે પાણી ઉમેર્યું હતું એને કાઢી નાખવાનું છે અને ચોખાને મિક્સર જારમાં લઈ લેવાના છે। અહીં આપણે પહેલાં અડધા જ ચોખા મિક્સર જારમાં લઈ લઈશું। ચોખામાં આપણે 1/4 કપ જેટલી સૂજી ઉમેરીશું। એની જગ્યાએ તમે રવો પણ યુઝ કરી શકો છો। હવે અહીં મેં અડધો કપ જેટલું દહીં લીધું છે। દહીં હમણાં મેં મોડું જ લીધું છે। જો તમને ખાટા ઢોકળા પસંદ હોય તો તમે ખાટું દહીં પણ યુઝ કરી શકો છો। હવે અડધા કપ દહીંમાંથી અડધું દહીં મિક્સર જારમાં ઉમેરીને એને પીસી લીધું છે। ચોખા, સૂજી અને દહીંને પીસીને આ રીતનું મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે। હવે પીસેલા મિશ્રણને આપણે એક વાડકામાં કાઢી લેવાનું છે। હવે એ જ મિક્સર જાર લઈશું, એમાં બાકીના ચોખા ઉમેરી દેવાના છે। હવે ચોખાની સાથે આપણે 2 ચમચી જેટલું બેસન ઉમેરવાનું છે। એની જગ્યાએ તમે ચણાનો લોટ પણ લઈ શકો છો। હવે અડધા કપમાંનું બાકીનું દહીં આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાનું છે। હવે દહીંવાળા કપમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીને એને મિક્સર જારમાં મિક્સ કરી લઈશું। હવે મિક્સર જારને બંધ કરીને એને પણ એકદમ સરસ રીતે પીસી લેવાનું છે। મિશ્રણ એકદમ સરસ રીતે પીસી લીધું છે। એને હવે આપણે વાડકામાં કાઢી લઈશું। મિક્સર જારમાં ફરીથી 1-2 ચમચી જેટલું પાણી ઉમેરીને એને મિશ્રણમાં મિક્સ કરી દેવાનું છે। હવે મિશ્રણને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે બધા ઇન્ગ્રેડિયન્ટ સરસ રીતે મિક્સ થઈ જાય। મિશ્રણ હમણાં થોડું પાતળું લાગે છે, પણ જ્યારે સૂજી ફૂલી જશે ત્યારે મિશ્રણની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવી જશે। હવે મિશ્રણને ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે ઢોકળા સ્ટીમ કરવા માટેનું સ્ટીમર આપણે ગેસ પર મૂકી દઈશું। જે થાળીમાં આપણે ઢોકળા બનાવવાના છે એને પણ ઓઇલથી ગ્રીસ કરી લઈશું। હવે મિશ્રણને રેસ્ટ આપતા 15 થી 20 મિનિટનો સમય થઈ ગયો છે। મિશ્રણને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। એમાં હવે 2 થી 3 ચમચી જેટલું ઓઇલ ઉમેરીશું। ઓઇલ ઉમેરવાથી ઢોકળા ખાતી વખતે ગળે ચોંટતા નથી। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। તમે મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો, અહીં મેં નથી ઉમેરી। હવે બેટરમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું। હળદર ઉમેરીને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરવાથી હળદર એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। બેટરમાં હળદર અને બીજા ઇન્ગ્રેડિયન્ટ સારી રીતે મિક્સ કરી લીધા છે। હવે અહીં આપણે આથા વગરના ઢોકળા બનાવીએ છીએ, એટલે આમાં ફર્મેન્ટેશન નથી, તો ઢોકળાને એકદમ પોચા બનાવવા માટે 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું। હવે ફ્રૂટ સોલ્ટની ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે એને ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈશું। હવે સ્ટીમરને આપણે પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું। હવે બેટરને થાળીમાં લઈ લીધા પછી તરત જ એને સ્ટીમરમાં મૂકી દેવાનું છે। ઢોકળા બનાવતી વખતે સ્ટીમરને પહેલેથી જ ગરમ કરી લેવું પડે છે, તો જ ઢોકળા એકદમ સરસ રીતે ફૂલે છે। હવે ઢોકળાની ઉપર થોડું કશ્મીરી લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું। લાલ મરચું સ્પ્રિંકલ થઈ ગયું છે। હવે ઢોકળાના કુકરને ઢાંકણથી બંધ કરીને એને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે। હવે 12 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું। ઢોકળાને હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું। જો ચપ્પુ એકદમ ક્લીન આવે તો ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે।
અહીં ચપ્પુ એકદમ ક્લીન નીકળ્યું છે. ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો હવે ઢોકળાની ડીશને બહાર કાઢીને થોડી ઠંડી કરી લઈશું. હવે ગરમ ગરમ ઢોકળા ઉપર આપણે કાચું સિંગ તેલ સ્પ્રેડ કરી લઈશું. આ ઢોકળાને આપણે વઘારવાના નથી, તો પણ આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ઢોકળા ઉપર આપણે જે કાચું તેલ સ્પ્રેડ કર્યું છે એનો ટેસ્ટ આ ઢોકળામાં ખૂબ જ સરસ આવે છે. હવે ઢોકળા ઉપર કાચું તેલ સ્પ્રેડ કરી લીધું છે અને ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે, તો એને હવે આપણે કટ કરી લઈશું. ઢોકળા કટ કરતી વખતે પહેલાં એને સાઈડની કિનારી પરથી આ રીતે છૂટું પાડી લેવાનું છે, પછી ઉપર કટ લગાવવાના છે. આ ઢોકળાને ગરમ ગરમમાં તમે કાપશો તો ઢોકળા સારી રીતે નહીં કપાય અને થોડું વિખેરાઈ જશે. હમણાં ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે એટલે એને આપણે સારી રીતે કટ કરી શકીએ છીએ. ઢોકળાને કટ કરી લીધા છે. ઢોકળા ખૂબ જ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થયા છે. તમે પણ આ રીતે એકવાર આથા વગરના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને પણ આ ખૂબ જ પસંદ આવશે. આ ઢોકળાને તમે લસણની ચટણી સાથે અથવા તો ધાણાની ચટણી સાથે સર્વ કરી શકો છો. વિડીયો અને રેસિપી યુઝફુલ લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને રેસિપીને શેર કરવાનું ના ભૂલશો. અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.